પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે ઉપરી આહાર માટે પૌષ્ટિક વાનગીઓ બનાવવાની રીત જોઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શિશુને પૂરક ખોરાકના પરિચય કરાવવા વિશે શીખીશું અને શીખીશું કેવી રીતે શાકાહારી વાનગીઓ તૈયાર કરવી, જેવી કે ચોળીની પ્યુરી, કોળાની પ્યુરી, રાગીનો રાબ, જુવારનો રાબ અને પાલકની પ્યુરી. આપણે શરૂ કરીએ એ પહેલા તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે પ્રથમ 6 મહિના માટે શિશુને ફક્ત માતાનું જ દૂધ આપવું. 6 મહિના પૂર્ણ થયા પછી બાળકને માતાનું દૂધ પૂરતું નથી. તેથી ધવડાવવાની સાથે બાળકને ઘરે રાંધેલા ખોરાક પણ આપવો જરૂરી છે. તે પૂરક ખોરાક તરીકે ઓળખાય છે. બાળકને પૂરક ખોરાક આપતી વખતે એક સમયે એક ખોરાક શરૂ કરો. તેનાથી બાળકને કોઈ પણ ખોરાકની એલર્જી છે કે નહીં તે જાણવામાં મદદ થશે. એકવાર બાળક આરામથી ખાતું થઈ જાય પછી અલગ અલગ વસ્તુઓ મળાવીને બનાવેલ ખાવાનું આપવાનું શરૂ કરો. શરૂઆતમાં દિવસમાં 2 વખત એક મોટી ચમચી સાથે પ્રારંભ કરો. ધીમે ધીમે દિવસોમાં 2 વખત 4 મોટી ચમચી સુધી વધારવું. આ સિવાય બાળકના ખોરાકની તૈયારી કરતી વખતે હંમેશા સ્થાનિક, પ્રાદેશિક અને મોસમ અનુસાર મળતા ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરવો. અને બાળકના ખોરાકમાં મીઠું અને મધ ઉમેરવું નહીં જ્યાં સુધી બાળક 1 વર્ષનું ન થાય. ખાંડ અને ગોળ ઉમેરવું નહીં જ્યાં સુધી બાળક 2 વર્ષનું ન થાય. 6 મહિના પૂરા થયા પછી બાળકને પૂરક ખોરાકમાંથી 200 કિલોકેલરી ઉર્જાની આવશ્યકતા હોય છે. ફક્ત સારી રીતે રાંધવામાં આવેલ અને ખોરાકને પ્યુરી થયેલ સ્વરૂપમાં ખાવા આપવું જોઈએ. ચાલો પ્રારંભ કરીએ. પરંતુ તે પહેલા ધ્યાનમાં રાખો કે નીચેની વાનગીઓ બનાવવા માટે આપણે માતાનું દૂધ, નારિયેળનું દૂધ અથવા ઉકાળીને ઠંડુ કરેલ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રથમ વાનગી છે ચોળાની પ્યુરી. તે બનાવવા માટે આપણને જરૂર પડશે 1 મોટી ચમચી ફણગાવેલા ચોળા. તે બનાવવા માટે તેને લગભગ 9 થી 12 કલાક માટે પલાળો. પછી એક ચાળણીમાં નાખીને પાણીથી સારી રીતે ધોઈ લો. જ્યારે પાણી પૂર્ણપણે નીકળી જાય ત્યારે તેને સાફ સુતરાઉ કપડામાં બાંધી લો. તેને ફણગા ફૂટવા સુધી મૂકી રાખો. આ પ્રક્રિયાને અંકુરણ કહેવાય છે. આ કઠોળને સ્ટીલના વાસણમાં કાઢો અને તેને 1-2 કલાક પલાળી રાખો. ત્યારબાદ આંગળીઓ વચ્ચે હળવેથી મસળીને તેના છોતરા કાઢો. બાહ્ય છાલને અલગ કરીને સ્ટીલના વાસણમાં આ કઠોળને કાઢો. કઠોળ જ્યાં સુધી ન ડૂબે ત્યાં સુધી પાણી ઉમેરો. આ સ્ટીલના વાસણને પ્રેશર કુકરમાં રાખો. 4 થી 5 સીટી વાગતા સુધી તેને રાંધો. તેને આંચથી હટાવો અને થોડો સમય ઠંડુ થવા દો. હવે બચી ગયેલા બાહ્ય છાલને હળવા હાથેથી અલગ કરો અને મિક્સર અથવા પીસવાના પથ્થરનો ઉપયોગ કરીને બાફેલા કઠોળની પ્યુરી બનાવો. તેમાં સહેજ ઉકળેલું પાણી અથવા બાકી બચેલ પ્રેશર કુકરનું પાણી ઉમેરો અને ચોળાની પ્યુરી તૈયાર છે. આ ચોળાની પ્યુરીમાં આ પોષણ તત્વો અધિક માત્રામાં છે. પ્રોટીન, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ. આવી પ્યુરી બનાવવા માટે તમે કોઈ પણ સ્થાનિક ઉપલબ્ધ કઠોળ ઉપયોગ કરી શકો છો, જેમ કે મઠ, કાળા ચણા, વટાણા, મસૂર દાળ, લીલા વટાણા, રાજમા, કાબુલી ચણા, કુલ્થી વગેરે. બીજી વાનગી છે કોળાની પ્યુરી. આપણને જોઈએ છે 250 ગ્રામ પીળું કોળું અને તૈયારી માટે સાફ કરીને ધોયેલું કોળું લો. બીજ કાઢી લો. તેના નાના નાના કટકા કરો. ત્યારબાદ તેને વાફ વાસણમાં લગભગ 15 મિનિટ માટે બાફી લો. તેને આંચથી હટાવો અને ઠંડુ પડવા દો. હવે મિક્સર અથવા પીસવાનો પથ્થર ઉપયોગ કરીને આ બાફેલા કોળાની પ્યુરી બનાવો. કોળાની પ્યુરી તૈયાર છે. કોળાની પ્યુરી એ આપેલનો સ્ત્રોત છે. વિટામિન A, ફોલેટ, કોલિન, પોટેશિયમ અને સલ્ફર. કોળું જો ઉપલબ્ધ ન હોય
તો બીજી શાકભાજી પણ વાપરી શકાય છે. તે છે લીલું કોળું, સફેદ કોળું વગેરે. હવે આપણે ત્રીજી વાનગી જોશું, જે છે રાગીની રાબ. તે માટે આપણને જરૂરી છે 1 મોટી ચમચી રાગી પાવડર. કૃપા કરી નોંધ લો, રાગી પાવડર એ રાગી લોટ કરતા જુદો છે. આ વાનગી માટે આપણને જરૂરી છે રાગી પાવડર. તેથી આપણે પહેલા જોશું રાગી પાવડર કેવી રીતે બનાવવામાં આવે છે. તે બનાવવા માટે પહેલા રાગીને લગભગ 9 થી 12 કલાક માટે પલાળો. પછી એક ચાળણીમાં નાખીને પાણીથી સારી રીતે ધોઈ લો. જ્યારે પાણી પૂર્ણપણે નીકળી જાય ત્યારે તેને સાફ સુતરાઉ કપડામાં બાંધી લો. તેને ફણગા ફૂટવા સુધી મૂકી રાખો. આ પ્રક્રિયાને અંકુરણ કહેવાય છે. તેના પછી તેને સૂર્યપ્રકાશમાં 1-2 દિવસ સુધી સુકાવો. ત્યારબાદ ધીમી આંચ પર લગભગ 10 થી 12 મિનિટ સુધી શેકો. યાદ રાખો, શેકતી વખતે સતત હલાવતા રહેવું જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા વડે ખોરાકમાંથી ફાઇટિક એસિડ ઘટશે. હવે મિક્સર કે પીસવાના પથ્થરનો ઉપયોગ કરીને તેનો પાવડર બનાવી લો. આપણે આ પાવડરને 1 અઠવાડિયા માટે હવાચુસ્ત ડબ્બામાં બંધ કરીને સૂકી અને ઠંડી જગ્યાએ સંગ્રહિત કરી શકીએ છીએ. આગળ રાગીનો રાબ બનાવવા માટે 1 મોટી ચમચી આ રાગીનો પાવડર લો. ઉકાળીને ઠંડુ પાડેલું પાણી અથવા અગાઉ જણાવ્યા મુજબ અન્ય વસ્તુઓ ઉમેરો. તેને સારી રીતે મળાવો જેથી કે ગાંઠો ન પડે. આ મિશ્રણને ધીમી આંચ પર 7 થી 10 મિનિટ માટે રાંધો. રાંધતી વખતે જરૂરી હોય તો સેજ પાણી ઉમેરો. આનાથી રાબનું ઘટ્ટપણ ઓછું થશે. પરંતુ એક બાબતનું ધ્યાન રાખો કે રાબ ખૂબ જ પાતળું કે પાણીદાર ન બને. રાગીની રાબ હવે તૈયાર છે. રાગીની રાબ વિવિધ પોષક તત્વો આપે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને સલ્ફર. ચોથી વાનગી છે જુવારની રાબ. આ માટે આપણને જોઈશે 2 મોટી ચમચી જુવારનો પાવડર અને પાવડર બનાવવા માટે જુવારને પાણીમાં 7 થી 8 કલાક માટે પલાળો. ત્યારબાદ ચાળણીમાં રાખીને પાણીથી ધોઈ કાઢો. પાણી પૂર્ણપણે નીકળ્યા બાદ હવે તેને સાફ સુતરાઉ કપડામાં બાંધીને ફણગા ફૂટવા સુધી રાખી મૂકો. આ ફણગા ફૂટેલ જુવારને સૂર્યપ્રકાશમાં 1 થી 2 દિવસ સુધી સુકાવો. તેને ધીમી આંચ પર 10 થી 12 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેને દળીને તેનો પાવડર બનાવો. આપણે આ પાવડરને હવાચુસ્ત ડબ્બામાં ભરીને સૂકી ઠંડી જગ્યાએ 1 અઠવાડિયા માટે સંગ્રહી શકીએ છીએ. આ જુવાર પાવડરને 2 મોટી ચમચી ભરીને વાટકામાં લો. 4 થી 5 નાની ચમચી ઉકાળીને ઠંડુ પાડેલ પાણી અને અગાઉ ઉલ્લેખિત અન્ય સામગ્રીઓમાં ઉમેરો અને સારી રીતે ભેળવો, જેથી કે તેમાં ગાંઠો ન થાય. હવે આ મિશ્રણને 4 થી 6 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો અને જુવારની રાબ તૈયાર છે. નોંધ લો કે જુવાર રાબમાં પ્રચુર માત્રામાં છે પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, સલ્ફર અને આયર્ન. 5મી વાનગી છે પાલકની પ્યુરી. પાલકની પ્યુરી બનાવવા માટે આપણને જોઈએ છે 2 કપ ધોઈને સમારેલી પાલક અને 1 નાની ચમચી ઘી. રાંધવાની રીત: પેનમાં 1 નાની ચમચી ઘી નાખીને ગરમ કરો. ધોઈને સમારેલ પાલક તેમાં ઉમેરો. તેને 5-7 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો. હવે આ પકવેલ પત્તાઓને એક પ્લેટમાં કાઢી લો અને તેને પીસવાના પથ્થર અથવા મિક્સરમાં વાટીને પ્યુરી બનાવો. હવે આપણી પાલકની પ્યુરી તૈયાર છે. પાલકના પત્તા આપેલનો સ્ત્રોત છે વિટામિન A, ફોલેટ, વિટામિન C, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. આવી પ્યુરી બનાવવા માટે કોઈ પણ સ્થાનિક રીતે ઉપલબ્ધ પત્તાવાળી ભાજી વાપરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લાલ ચોળીના પત્તા, સરગવાના પત્તા, મૂળાના પત્તા, મેથીના પત્તા અને સરસવના પત્તા. અહીં 6 મહિનાના બાળક માટે શાકાહારી વાનગીઓ પરના આ ટ્યુટોરિયલનો અંત થાય છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને કેવી રીતે બિન શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે, જેમ કે ઈંડાની પ્યુરી,
માછલીની પ્યુરી, કાચા કેળા માછલીનું પોરીજ, ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી. ચાલો શરૂઆત કરીએ. હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે. તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઉર્જા જોઈતી હોય છે. ધાવણની સાથે જ પૂરક ખોરાક પણ શરૂ કરવો જોઈએ. આના સિવાય ધીરે ધીરે જેમ બાળકની ઉંમર વધે તેમ ખોરાકની માત્રા અને પ્રવાહી સુસંગતતા બદલતી રહેવી જોઈએ. કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ. જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવ્યું છે. જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે ત્યારે શરૂઆતમાં દિવસમાં 2 વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં 2 વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો અને ખોરાક સારી રીતે પકવેલ પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ. હવે આપણે જોશું કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે. તમામ માંસાહારી ખોરાકમાં વધુ પ્રમાણમાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેના મગજના વિકાસ માટે ખૂબ જરૂરી છે. બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પિંજરામાં ન પાળેલ મરઘી, ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે. માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો. બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહીં. ખાવાને સારી રીતે પકવવું જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે હંમેશા માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો. આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે જોઈશું કે આ માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે. ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ, જે છે ઈંડા પ્યુરી. ઈંડા પ્યુરી બનાવવા માટે આપણને જોઈશે 1 ઈંડું અને અડધી નાની ચમચી ઘી અથવા બટર. તેને તૈયાર કરવા માટે ઈંડું લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો. ત્યારબાદ ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો. ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો. વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો, કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે. મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. આંચને બંધ કરો અને ઈંડાની પ્યુરી તૈયાર છે. ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ. બીજી વાનગી જે આપણે જોઈશું તે છે માછલીની પ્યુરી. આ માટે આપણને જોઈએ છે સ્થાનીય મળતી કોઈ પણ માછલીના 2 ટુકડા, જેમ કે હલવા માછલી, બોમ્બીલ માછલી, સફેદ પામ્પલેટ અને સ્કોવિડ વિદ્રુપ. સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો. માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કુકરમાં રાંધો. હવે તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો. ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો. હવે સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો. બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે આ માછલીના કાંટાને નીકાળવામાં આવે, કારણ કે તે બાળકના ગળામાં અટકી ગુંગળાવી શકે છે. હવે મિક્સરમાં બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો. ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોરીજ. તેને બનાવવા માટે આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર, બોમ્બીલ માછલી અથવા કોઈ પણ સ્થાનિક માછલીના 4 નાના ટુકડા. પહેલા આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરૂ કરીશું. કોઈ પણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય છે. હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો. આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સૂકવો જ્યાં સુધી તે કકરું થતું નથી. ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો. આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મૂકો. કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે. આગળ માછલીની પ્યુરી બનાવવા માટે પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો.
ત્યાર પછી એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો, 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો, જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય. જરૂર પડે તો હજી પાણી ઉમેરો. હવે આ મિશ્રણને 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર પકવો. ત્યારબાદ પકવેલ માછલીની પ્યુરી તેમાં ભેળવો. મિશ્રણને હલાવતા રહો અને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો. કાચા કેળા માછલીની પોરીચ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ. હવે આપણે ચોથી વાનગી પર આવ્યા છીએ, ચિકન લીવર પ્યુરી. આ બનાવવા માટે આપણને જોઈએ છે 1 ચિકન લીવર. રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. તે સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી પાણી ઉમેરો. હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો. તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. તેને ઠંડુ પડ્યા બાદ એક પ્લેટમાં કાઢી લો. બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો. હવે આપણે 5મી વાનગી જોઈશું, ચિકન ગાજર પ્યુરી. આપણને જોઈએ છે 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર. શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. ત્યારબાદ તે સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી પાણી ઉમેરો. હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. ચાલો તેને થોડીવાર ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દઈએ. આગળ ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ. મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એક સાથે પ્યુરી બનાવી લો. આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ. નોંધ લો, આ તમામ વાનગીઓમાં વધુ માત્રામાં છે પ્રોટીન, DHA અને EPA ને ઓમેગા 3 ફેટી એસિડ્સ છે. કોલિન, વિટામિન A, વિટામિન D, વિટામિન B3, વિટામિન B6, ફોલેટ, વિટામિન B12, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન એટલે કે લોહ, ફોસ્ફોરસ, કોપર અને સેલેનિયમ. આ પોષક તત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ટ્યુટોરિયલમાં આપણે નીચેની બાબતો વિશે માહિતી મેળવીશું: જંક ફૂડના ઘટકો અને જંક ફૂડથી આપણા શરીરમાં થતી હાનિકારક અસરો. 3 કારણોથી આપણે ખોરાકને જંક ફૂડની શ્રેણીમાં મૂકીશું. પહેલા 2 કારણો છે ખોરાક બનાવવાની સામગ્રી અને બનાવવાની પદ્ધતિ. ત્રીજું કારણ છે એમાં આવેલા પોષક તત્વો. સાકર, મીઠું, રિફાઇન્ડ ચરબી અને રિફાઇન્ડ લોટ જેવી ફૂડની શ્રેણીમાં આવે છે. મોટાભાગની જંક ફૂડ વાનગીઓ તળીને કે ભઠ્ઠીમાં શેકીને બનાવવામાં આવે છે. ઘણા કૃત્રિમ રંગો, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહે માટેના રસાયણમાં વપરાય છે. આ બધું તેના રંગ, દેખાવ, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહેવા માટે કરવામાં આવે છે. જંક ફૂડમાં વધારે માત્રામાં ઉર્જા હોય છે. તેમાં નહિવત અથવા ઓછી માત્રામાં પ્રોટીન, રેશા, વિટામિન અને ખનિજ હોય છે. તળેલો અને નમકીન ખોરાક મોટા ભાગે ખવાતું જંક ફૂડ છે. મોટા ભાગની ફાસ્ટ ફૂડ વાનગીઓ પણ જંક ફૂડ છે. દાખલા તરીકે પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સ, પફ, પેસ્ટ્રી, સમોસા વગેરે. ઘણા પીણા પણ જંક ફૂડની શ્રેણીમાં આવે છે. દાખલા તરીકે ઠંડા પીણા,
ફળોનો રસ, કૃત્રિમ સ્વાદવાળા પીણા, ચા, કોફી, સોડા અને એનર્જી પીણા વગેરે. મીઠાઈઓ, તળેલી મીઠાઈઓ, જામ, જેલી, સોસ, કેચઅપ આ પણ જંક ફૂડ છે. બિસ્કિટ, કેક, ચોકલેટ, પીપર અને આઈસ્ક્રીમ એના બીજા ઉદાહરણો છે. ચાલો આપણે જંક ફૂડની આપણા શરીરમાં થતી હાનિકારક અસરો વિશે માહિતી મેળવીએ. ભારી માત્રામાં સાકર હોવાને કારણે જંક ફૂડ તુરંત આપણા શરીરમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધારે છે, જેના કારણે સ્વાદુપિંડ લોહીમાં ઇન્સ્યુલિન ભેળવે છે. ઇન્સ્યુલિન એ હોર્મોન છે જે કોષો ખોલવાની ચાવીનું કામ કરે છે. આ કોષો શરીરને એનર્જી આપવા લોહીમાંથી સાકર શોષી લે છે. વધારાની સાકર શરીરમાં ચરબી રૂપે ભેગી થાય છે. વધારે પડતા સાકરવાળા ખોરાકના નિયમિત સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનની પ્રતિકારક પરિણમે છે. ઇન્સ્યુલિનની પ્રતિકારકના કારણે શરીર ઇન્સ્યુલિન વાપરી શકતું નથી. પરિણામે શરીરના કોષો લોહીમાંથી સાકર શોષી શકતા નથી. એના કારણે ઇન્સ્યુલિન અને લોહીમાં સાકરનું પ્રમાણ વધે છે. ઇન્સ્યુલિનનું ઊંચું પ્રમાણ મગજને ભૂખના સંકેતો મોકલે છે અને ભૂખ ન હોવા છતાં પણ ખાવાની ઈચ્છા થાય છે, જેના દુષ્પરિણામ રૂપે વ્યક્તિ વધારે પડતું ખાય છે. ચાલો આપણે આ એક ઉદાહરણ રૂપે સમજીએ. આપણે જ્યારે બિસ્કિટ કે લાડુ ખાઈએ છીએ ત્યારે આપણને એકથી સંતોષ થતો નથી. આપણને વધારે ને વધારે ખાવાની ઈચ્છા થાય છે. પરિણામે આપણે આખું પેકેટ બિસ્કિટ કે લાડુ ખાઈ લઈએ છીએ, કારણ કે આપણા મગજને ભૂખનો સંકેત મળ્યો હોય છે. સાકર બીપીને પણ અસર કરે છે. વધારે સાકર અને મીઠાવાળો ખોરાક આપણા લોહીમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. સાકરને કારણે કિડનીમાં સોડિયમનું શોષણ વધે છે, જેના કારણે સોડિયમ શરીરમાં જળવાય છે, જેનાથી શરીરમાં પાણી જમા થાય છે અને બીપી વધે છે અને હાથમાં અને પગમાં સોજો આવે છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. વેફર ખાધા પછી આપણને તરસ લાગે છે, કારણ કે મીઠાવાળો ખોરાક ખાવાના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે. પછી મગજ તરસ લાગી હોવાના સંકેતો મોકલે છે, એટલે આપણે વધારે પાણી પીએ છીએ. પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ભળી જાય છે. પણ જો તમે ઠંડા પીણા કે ફળોનો રસ પીઓ છો તો તમારા શરીરમાં સાકરનું પ્રમાણ વધે છે, જેના કારણે બીપી પણ વધે છે. સાકર અને મીઠા સિવાય મોટા ભાગના જંક ફૂડ રિફાઇન્ડ લોટમાંથી બને છે. મેદો મોટા ભાગે વધારે વપરાય છે. મેદામાં રેશા અને જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે. રેશા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે અને પચવામાં વધારે સમય લાગે છે, જેના કારણે વધારે સમય સુધી પેટ ભરેલું હોવાનું લાગે છે. આનાથી આપણે જ્યારે જંક ફૂડ ખાઈએ છીએ જેમાં રેશા એકદમ ઓછી માત્રામાં હોય છે, એ જલ્દી પચી જાય છે અને આપણું પેટ ખાલી થઈ જાય છે અને પાછી ભૂખ લાગે છે. રેશા આંતરડાને પણ સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા આંતરડામાં સારા અને ખરાબ બંને જીવાણુ હોય છે. રેશા સારા જીવાણુઓ વધારવામાં મદદ કરે છે, જે ખોરાકના પાચન માટે અને પોષક તત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. રેશાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા સ્વસ્થ રહે છે, તેમજ શરીરમાં બળતરા પણ ઘટે છે. રેશા મળ માટે પાણી શોષવા માટે પણ જરૂરી છે, જેના કારણે મળ નરમ પડે છે. આ મળ આંતરડામાંથી સરળતાથી પસાર થાય છે. આથી ઓછા રેશાવાળું જંક ફૂડ નિયમિત ખાવાથી કબજિયાત થાય છે. જંક ફૂડનો બીજો ગેરફાયદો એ પણ છે કે આંતરડામાંના સારા જીવાણુઓને ઓછા કરે છે, જેના કારણે
શરીરમાં બળતરા થાય છે અને બીજા અનેક રોગો થવાનો ભય રહે છે. ઘણા જંક ફૂડ ટ્રાન્સ ફેટ નામની રિફાઇન્ડ ચરબીથી ભરેલા હોય છે, જેમ કે બિસ્કિટ, કેક, ભઠ્ઠીમાં શેકીને બનાવવામાં આવેલા પદાર્થ, માર્જરીન અને વનસ્પતિ ઘી કે તેલ એ પ્રકારની વધારાની ચરબી કહેવાય છે, જે શરીરમાંથી સારા કોલેસ્ટ્રોલને ઓછા કરે છે ને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. કોલેસ્ટ્રોલ એ એક પ્રકારની લોહીમાં ભળેલી ચરબી હોય છે. સારા કોલેસ્ટ્રોલ એ આપણા મગજ, ત્વચા અને હૃદયને વ્યવસ્થિત કામ કરવામાં મદદ કરે છે, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે હાનિકારક હોય છે. મોટાભાગના તળેલા પદાર્થ ઓમેગા-6 ફેટી એસિડ વાળા તેલમાં તળેલા હોય છે. સૂરજમુખીનું તેલ, સોયાબીનનું તેલ અને સેફ્લવર તેલ એના ઉદાહરણો છે. કપાસિયા તેલ અને મકાઈનું તેલ એના બીજા ઉદાહરણ છે. આ તેલમાં રહેલું ઓમેગા-6 ફેટી એસિડ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. વધારે પડતું ખરાબ કોલેસ્ટ્રોલ લોહીની નળીની દિવાલ પર જમા થાય છે. વધારે પડતા ઓમેગા-6 ફેટી એસિડથી શરીરમાં બળતરા થાય છે, જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને હૃદયને લગતો રોગ થાય છે. વધારે પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઘણી હાનિકારક અસર થાય છે. લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બીપી, ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ એના મુખ્ય લક્ષણો છે. તેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય રોગનું જોખમ વધે છે. અનિદ્રા અને અંડાશયમાં ગાંઠ થવાની શક્યતા રહે છે. વધારે પડતું જંક ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. ચક્કર આવવા, ભૂખ ન લાગવી કે ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. જંક ફૂડના કારણે દાંતના રોગ, એલર્જી અને કેન્સર જેવા રોગો થઈ શકે છે. જંક ફૂડ એ આપણા શરીરમાં એક જરૂરી પોષક તત્વોનો અભાવ સર્જે છે, જેનાથી શરીર અસ્વસ્થ રહે છે. આથી વધારે પડતું જંક ફૂડ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે, જેના કારણે આપણે અશક્તિ અને થાકનો અનુભવ કરીએ છીએ. મોટા ભાગે આપણને જંક ફૂડની આડઅસરની જાણ હોતી નથી, તેથી આપણે વગર વિચારીએ નિયમિત રીતે એ વધારે પ્રમાણમાં ખાઈએ છીએ. આથી આપણે સ્વસ્થ રહેવા ખોરાકની પસંદગીમાં સાવચેત રહેવું. फूड के बारे में क्यों खाते हैं लोग, बहुत कुछ बताया ना. मतलब ऐसा नहीं कि बाहर का फूड ही जंक है, घर पे भी जो ऐसी चीज़ें बनती है वो एक प्रकार का जंक है. मतलब बहुत तला हुआ, बहुत मीठा, बहुत नमकीन, तो वो घर पे भी बनाया है वो भी हेल्दी नहीं है. हमें लगता है कि सिर्फ बाहर की चीज़ें ही सिर्फ जंक फूड में गिनी जाती है, लेकिन घर के भी अगर कुछ ऐसे बनाते हैं हम तो विच इज़ नॉट हेल्दी एट ऑल. तो वो थोड़ा ध्यान रखना है. और क्यों जंक फूड की आदत लगती है? हाँ, टेस्टी है, पैकिंग होता है, एडिक्टिव्स होते हैं उसमें कि वो बार बार खाने का मन करता है हमें. तो इसीलिए बच्चों को बहुत मतलब ध्यानपूर्वक देना है. नहीं तो माँ क्या करती है, बस दाल चावल देती है, फिर उसको इतना वो खाना बोरिंग हो जाता है कि फिर वो बाहर के इसके लिए ये करते हैं. थोड़ा वैरायटी, थोड़ा सा कुछ ऐसे अलग अलग करके थोड़ा देना चाहिए बच्चों को, नहीं तो फिर वही एक टेस्ट से ऊब जाते हैं और फिर बाहर ये करते हैं. वैसे इतने जल्दी अगर मैंने राजस्थान गई थी मैं बारान में, तो वहाँ पे एकदम छोटे बच्चे को चाय पिला रहे थे, मतलब ब्रेस्ट फीडिंग के बच्चे को. तो अभी भी इतना समाज में है नहीं कि मतलब वो ऊपर का दूध और लैक्टोजन में नहीं, सीधा चाय पिला रहे थे. पहले दिन के बच्चे को ऐसे चटा रहे थे चाय. बोले माँ को दूध नहीं आ रहा है इसीलिए उसको भूख लगी होगी, फिर चाय दे रहे थे. फिर ये थोड़ा हमें इतना भी ये नहीं, मतलब बदलाव लाने होंगे हमें. अभी भी हम अगर इतने 100 साल पीछे रहे तो कैसे चलेगा. तो जंक फूड का भी आप थोड़ा सोचो क्या कर सकते. हमने क्या किया था, हम गांव में अलग अलग एक्टिविटी लेते हैं ना विलेज में, तो वहाँ पे वो सरपंच वगैरह, मतलब आपके यहाँ क्या बोले, मुखिया, वो गवर्नमेंट के लोग, उनको सारे लोगों को बुलाया था. विलेज छोटे छोटे होते हैं ना, तो उनको ये सारा वीडियोज़ इतना अवेयरनेस किया था. फिर हमने बोला एटलीस्ट जो शॉप वाले लोग हैं, मतलब वो इतना पॉसिबल नहीं मुझे पता है, लेकिन वो गांव ने एक मतलब 6 महीने के लिए किया था कि पूरे जंक फूड गांव वालों ने मतलब बेचने ही बंद कर दी. उसके बदले में फिर उन्होंने थोड़ा गुड़, मतलब चिक्की ठीक है ना, एटलीस्ट चिक्की ठीक नहीं है, लेकिन फिर उन्होंने वो खारे ये मिलते हैं ना, नमकीन पीनट्स मिलते हैं, चना मिलते हैं, वो सारा रखा था.
तो वो थोड़ा 6 महीने तक चला, लेकिन ठीक है, एटलीस्ट वो अवेयरनेस हुआ, तो हम कर सकते हैं ऐसे कुछ। ये हमारे इसमें ना एक आंगनवाड़ी के पास में एक औरत रहती थी, वैसे गरीब थी, उसका कुछ ये नहीं था सोर्स, तो उसने वो ऐसे बैठ के आती थी, उन्होंने हमारा सुना अंडे का ये, तो उसने क्या किया, वो सुबह सुबह एकदम बॉइल्ड एग बेचती थी। तो आंगनवाड़ी की माँ ने तो सुना था हमारे पास, उनको तो एकदम घर पे गरम गरम बॉइल्ड एग आ रहे थे, तो वो लोगों ने इतना, उसका बिजनेस भी हुआ और गरम अंडे भी मिले, क्योंकि वो 1-1 रुपया थोड़ा ज़्यादा ले, जैसे 7 रुपये की मिलता है, बॉईल करके 8 रुपये लेती थी, और गर्मा गर्म बच्चे सुबह सुबह खा जाते थे। ऐसे कुछ इनिशिएटिव्स आप सोचो, किस वे से हम ये सारा बंद तो नहीं कर सकते, लेकिन एटलीस्ट अवेयरनेस का काम कर सकते हैं। में एक बार का खा, बच्चे हैं तो हफ्ते में एक बार तुझे जो भी चॉकलेट्स या के स्कूल में मिलता है ना, बच्चों का बर्थडे होता है तो चॉकलेट्स देते हैं, तो फिर मैं बोलती थी कि चॉकलेट्स ला के रख, फिर इसमें कबर्ड में रख दे, फिर संडे के दिन खाने का। तो फिर बच्चा संडे के दिन 1 खाता है, 2 खाता है, फिर वो थक जाता है, बाद में उसका आदत ही बंद हो जाती है खाने की। जंक फूड की आदत है, वो थोड़ी बंद हो गई ना तो बंद हो सकती है, बीच में कभी बच्चे हैं तो खा सकते, लेकिन मतलब हमारे यहाँ जंक फूड ऐसे एकदम ऑप्शन नहीं, खाना ही जंक फूड है। माँ बच्चों को मैगी एज अ मील देती है, मतलब वो बहुत बुरा है। मतलब बच्चे की भूख का टाइम है तो वो पूरा बिस्किट का पैकेट दो उसको मील, मतलब उसका खाना ही है, उस तरीके से वो जंक फूड खाते हैं, वो बहुत गलत है कि बच्चे खाना खा ही नहीं। कितने सारे बच्चों का मैंने देखा है कि उनका इंटेस्टाइन का इतना प्रॉब्लम, और क्योंकि वो इंटेस्टाइन को ख़राब करता है ना मैदा, आपकी आंत को पूरा वो ख़राब करता है, उसका इलेस्टिसिटी जो है वो ऐसे सीधा सीधा होते जाता है। कट करना पड़ा बहुत सारे बच्चों को, इतना मैदा, पिज़्ज़ा, बर्गर सिटीज़ में। यहाँ पे तो कुरकुरे वगैरह वही है, 5 रुपए का 1 रुपए का कुरकुरा मिलता है, वो हमारे यहाँ बड़े बड़े वो येलो पोंगा बोलते हैं हम लोग, पता नहीं यहाँ पे क्या बोलते हैं, ऐसे अलग अलग का चाउमीन होता है। बहुत सारे जंक फूड मार्केट में 1 रुपए से लेके 10 रुपए 20 रुपए तक, जिसका जितना अफोर्डेबिलिटी वो उतना जंक खाता है। अगर मैं बोलती हूँ ना कि आप ड्राई फ्रूट्स खिला, तो वो माँ मुझे आके बोलती है, हाँ मैडम हम गुड्डे के तो ड्राई फ्रूट के बिस्किट तो खिला रहे हैं, ऐसे दिमाग लगाते। मैंने बोला अरे वो ड्राई फ्रूट तो घर का खा, ये इनको एक बार ये लोग मतलब काउंसलिंग ले गए, हमारा डेली होता है विलेज में जाना, तो वो लोग सब काउंसलिंग के लिए 2 गए, तो वो औरत सीखी थी, मतलब वो पढ़ी लिखी थी, ग्रेजुएट थी, तो उसका शॉप था, उसके ससुर चलाते थे, तो उनका ये जंक फूड बाकी सब मतलब प्रोविजनल ऐसे स्टोर था। तो फिर इन लोगों ने बताया कि ये नहीं खाना है, वो तो वो मान गई कि ठीक है मैं नहीं खिलाऊंगी। तो उसका जो ससुर था वो इतना मतलब आंगनवाड़ी में आया, और वो कौन मैडम है उनको, फिर ये सारे टीम को बोले ISI मार्क लिखा है, ये ग्रीन वो डॉट लिखा है, ISI मार्क लिखा है, तो आप कैसे बोल सकते हो कि मत खाओ, सरकार परमिशन दे रहा है खाने की। इतना उसने हमारे साथ दिमाग लगाया। फिर मैंने बोला सरकार तो दारू का भी परमिशन देता है, तो क्या बच्चों को पिलाएंगे क्या? जो गलत है वो गलत है, पिलाना है तो पिला, सरकार तो मार्केट में सब लेके बैठी है, उनको बिजनेस करना है, पैसा कमाना है, आप सोचो आपके बच्चे का हेल्थ का। फिर वो थोड़ा शांत हुआ, फिर हमने समझाया उसको कि आप गुस्सा कर रहे हो वो बात अलग है, आपका बिजनेस है वो बात अलग है, लेकिन बच्चों का हेल्थ ख़राब हो रहा है, आप सोचो, आप इतना पैसा कमा रहे हो और बच्चा मतलब हमेशा बीमार रहता था, हमेशा बीमार, वजन ही नहीं बढ़ रहा है, और वो दुकान जाता था, बिस्किट खाओ कुरकुरे खाओ, खाना ही नहीं खाता था, वो हर महीने एडमिट होता था, हर महीने किसी न किसी रीज़न से। फिर क्या फ़ायदा है इसे पैसे कमाने का? तो वो जंक फूड के बारे में ना करना पड़े, हमसे शुरू करना पड़ेगा कि हमें खुद को जंक फूड खाने से रोकना होगा। हम रोकेंगे तो बच्चे भी धीरे धीरे सीख जाएंगे, टाइम लगेगा लेकिन क्यों नहीं होगा, हो सकता है। ठीक है, ऐसे बहुत सारे वीडियोस है कि आप वो देखो रेगुलरली, क्योंकि वो जो मैंने सब्सक्रिप्शन दिया है आपको, वो कौन सा हेल्थ स्पोकन ट्यूटोरियल का है क्या, यूट्यूब पे किया सबने सब्सक्राइब? उसमें ये सारे वीडियो जो गुजराती में नहीं है वो हिंदी में है, आप वो किसी का डिलीवरी अगर होता है तो ये 2-4 वीडियो फटाक से भेज दो, मतलब हिंदी में, कोई इंग्लिश में है इंग्लिश में, गुजराती में, वो क्रॉस क्रेडल का और मतलब लैचिंग का, और दूसरा है कि वो हाउ टू इंक्रीज द ब्रेस्ट मिल्क, मतलब माँ का दूध कम होता है वो, और खाने का, ऐसे थोड़े थोड़े वीडियोस आप भेजा करो, तो तुरंत आप किसी को भी ज्ञान, मतलब वो माँ को सपोर्ट हो सकता है उसमें।
પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.